આપણે પીએચના 6 ડિપાર્ટમેન્ટમાંથી આ ચોથું ડિપાર્ટમેન્ટ છે લેબોરેટરી. લેબોરેટરીની અંદર સૌથી પહેલા અહીંયા લેબ પેશન્ટનું વેઇટિંગ એરિયા છે અને લેબની અંદર જે ટેસ્ટ થાય છે તે આપણે બહાર જે પેશન્ટને બતાવવા માટેનું હોય, જે પેશન્ટ માટે જરૂરી છે, પેશન્ટના રાઇટ્સ છે એ આપણે બહાર ડિસ્પ્લે કરવા છે. તેના કયા ટેસ્ટ થાય છે, કેટલા સમયમાં થાય છે અને અહીંયા ક્યાં થાય છે તે આપણે બહાર મોકલી છે ટેસ્ટ. બરાબર, એનું જે ઠંડુ નાખવા માટેનું છે એ ટાઈમ ટેબલ, બરાબર, કેટલા ટાઈમ લેબ મૂકી દે છે એની અનુરૂપ જે આઈસી હોય લેબની અંદર એ આપણે ઉપર ડિસ્પ્લે કરી શકાય. હવે આપણે લેબની અંદર આવીએ. લેબની અંદર આવીએ એટલે સૌથી પહેલા અહીંયા લેબનો કલેક્શન એરિયા હોય છે, બ્લડ કલેક્શન એરિયા, એ સેમ્પલ કલેક્શન એરિયા કહી શકાય. એને જેટલી પણ લોજિસ્ટિક જરૂર પડે તે બધું અહીંયા રાખેલું હોય છે. અને બાયોમેડિકલ વેસ્ટ છે એટલે બાયોમેડિકલ વેસ્ટના સેગ્રિગેશન પ્રોટોકોલ પણ અહીંયા હોય છે. એ ધારો કે સિમ્પલ કલેક્શન એરિયા જે છે એના માટે અહીંયા જે થોડી લોજિસ્ટિક હોય તે ખાનામાં રાખ્યું એની ઉપર પણ આપણે ડિસ્પ્લે કરેલું છે. પછી આ જે રૂમ છે સફાઈ ચેકલિસ્ટમાં અહીંયા દિવાલમાં રાખેલું છે. દરરોજના દિવસ અને કઈ દિવસથી કેટલી વખતે કરવું પડે સ્ટાન્ડર્ડ ચેકલિસ્ટ છે આપણે ફોર્મેટમાં કરીએ છીએ. આ જે ખાસ બધા પ્રોટોકોલ છે, બરાબર, જે પ્રોટોકોલ લગાવવા હોય કે દિવાલમાં બધી જે પ્રોટોકોલ લાંબા લાંબા ડિસ્પ્લે કરીએ તો દિવાલ આખી ભરાય છે. આ 100% સારી રીતે થઈ શકાય, સારું લેઆઉટ સારી રીતે થઈ શકે. અને એ એના એરિયામાં ડિફાઇન કરતો છે. આનું પેજ છે એની જે વસ્તુ રાખેલી છે એ ત્યાં આપણે લખીએ છીએ કયા સેલ્ફમાં કઈ વસ્તુ છે ડિસ્પ્લે કરેલી છે. આખી વસ્તુ છે જે આ બધી વસ્તુના જે પણ રેકોર્ડ સ્ટોરેજ કર્યા છે એનું પણ કયા સેલ્ફમાં કઈ વસ્તુ છે આપણે ડિસ્પ્લે કરેલું છે. ખાસ વસ્તુ જેમાં પણ ઇક્વિપમેન્ટ તમને દેખાય છે, આ બધા ઇક્વિપમેન્ટ છે તો ઇક્વિપમેન્ટની સાથે ઇક્વિપમેન્ટની બાજુમાં એનું વર્ક ઇન્સ્ટ્રક્શન કે કેવી રીતના ચાલુ કરવું, કેવી રીતના બંધ કરવું, જે શોર્ટમાં ઓપરેટિંગ જે પૂછે હોય આપણે ડિસ્પ્લે દરેક વસ્તુ બાજુમાં એના એરિયા માઇક્રોસ્કોપી એરિયા, ટેસ્ટિંગ એરિયા એ રીતે. અને આ બધા નીચે તમે જોવું છું તો દરેક ખાનાની પર સાઇન કરાવેલા છે. બરાબર, આ આપણી બહુ સ્પેસિફિક છે. તો લેબની અંદર બહુ સ્પેસિફિક લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાસ જોઈએ એ આપણે આ રીતે આપવું જોઈએ. બરાબર, એની અંદર 2 ઇનલેટ અને 1 આઉટલેટ હોવા જોઈએ. બરાબર, હાઇડ્રોક્લોરાઇડ સોલ્યુશન અને પાણી જવા માટેના 2 ઇનલેટ અને 1 આઉટલેટ આ રીતે બનાવી શકાય. આ એનું પણ અહીંયા વર્ક ઇન્સ્ટ્રક્શન લિક્વિડ વેસ્ટ કેમ બનાવવું, હાઇડ્રોક્લોરાઇડ સોલ્યુશન કેમ બનાવવું આપણે લગાવેલું છે. બરાબર, આ સામે લોજિસ્ટિક વસ્તુ છે પણ બધી વસ્તુ સાઇનેજ સાથે લગાડેલી હોય છે. આ રિપોર્ટિંગ એરિયા છે. આ રીતે લેબની અંદર બધું ગોઠવી શકાય અને આ રીતે કરી શકાય. તમને વિઝન આપવા માટેની વસ્તુ છે. હવે આપણે લેબની અંદર બહારની બાજુએ એક વસ્તુ છે સ્પુટમ કલેક્શન એરિયા. તો એ સ્પુટમ કલેક્શન કેમ કરવું અને એનો એરિયા ડિસ્પ્લે કરેલું હોય ને એની સાઇનેજ પદ્ધતિ દર્શાવેલી હોય છે એક આપણે લેબની અંદર આવે છે.